16 મેના રોજ રાજકોટના ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો, ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શી અને જે 10થી 12 લોકોને બચાવ્યા છે ને જે કર્મચારી દેવદૂત બન્યા છે આપણી સાથે છે મનીષ ખીમસુરિયા. મનીષ, કયા પ્રકારની પરિસ્થિતિ હતી? કારણ કે આ આગકાંડમાં અનેક લોકો 27 લોકોના જીવ પણ ગયા છે. 10થી 12 લોકોને તમે બચાવ્યા. કેવી રીતના, ક્યારે આગની ઘટના બની હતી? સર, બપોરના સમયે આગ લાગી હતી સર. અને સર, બધાથી પહેલાં આગ લાગવાનો મેચ જોયું હતું, ત્યાં આગ લાગી ત્યાં. એટલે મેં મારા વોર્નર સિનિયર ત્યાંના મારા સિનિયર તેમને બધાને મેં જાણ કરી કે ત્યાં આગ લાગી. એટલે અમે બધા આગ બુઝાવવા માટે પ્રયાસ કર્યો. આગ એટલી ભયાનક લાગી કે કોઈ અમને, એટલે ત્યાંના રાહુલ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી ત્યાંના ઓનરે મને ઉપર જવા માટે કીધું કે ત્યાં કસ્ટમર વધારે હતા. એટલે ત્યાં મેં કસ્ટમરને ધીરે ધીરે બચાવવા માટે મને એ લોકોએ કીધું. એટલે કસ્ટમરને ધીરે ધીરે હું નીચે લઈ આવ્યો. આગથી દાઝતા હતા, વૃદ્ધ હતા, મહિલા હતા, ત્યાં આગથી ચીલાતા હતા. એટલે ખાસ કરીને જે પ્રકારે આપણે વાત કરી આગથી ઉપર જે પ્રકારે રાડો પણ નાખતા હતા, બૂમો પાડતા હતા, કેવી રીતના એમને બહાર કાઢ્યા? ઘણા લોકો આગથી દાઝવા માટે ડરતા હતા, એટલે બચવા માટે. એટલે મેં એમને હાથ પકડીને બહાર લેવા. ઘણા લોકો નાના બાળકો હતા, તેમને ખંભે બેસાડીને નીચે લઈ આવ્યો હું. અને આગ એટલી ભયાનક થઈ ગઈ કે બચવા માટે કોઈ પણ રસ્તો નહોતો મારા માટે. એટલે ત્યાં પાછળના રસ્તે ત્યાં ગયો. ત્યાં છે ને વેલ્ડિંગના પાઇપ હતા, ત્યાંના ઓનર રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી, તેમને મેં જાણ કરી. હવે મારે બચવા માટે કોઈ રસ્તો નથી. એટલે એ મને બીજામાંથી કૂદકો મારવાનું કીધું. એટલે મેં કૂદકો માર્યો અને પછી મને 2 કલાક સુધી કોઈ પણ હોશ નહોતો. અને ત્યાંના મેનેજર મને દવાખાને દાખલ કર્યો. એ દવાખાને દાખલ કરીને ત્યાંથી તે ચાલ્યા ગયા. હવે પછી મેં એને કોન્ટેક કરવાની ઘણી ટ્રાય કરી. એ લોકોએ કોઈ પણ પ્રકારનો કોન્ટેક કે ફોન રિસીવ કે કોઈ પણ જાતનો કોન્ટેક થતો નથી એનાથી. ખાસ કરીને તમે ત્યાં કર્મચારી હતા, કયું કામ કરતા હતા? અને એક આદેશ અને તમે માનવતા પણ દાખવી છે. હું સર ત્યાં ગોકાટ ગેમ છે ત્યાં ઓપરેટિંગ કરતો હતો સર. અને સર, એ લોકો અમારા ઘરની સર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મારા પપ્પા કોવિડના કારણે બીમાર, 2 વર્ષ પહેલાં કોવિડ થયું હતું. ત્યાંથી તે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અમારી. મારા પપ્પા કોઈ પણ જાતનું મહેનતવાળું કોઈ પણ જાતનું કામ કરી શકતા નથી. અને જે ઘરનો કારભાર મારા ઉપર અને મારા મોટા બેન ઉપર હતો. સર, હું આવી રીતના બીમાર પડીશ તો અમારા ઘરનું બધું પરિસ્થિતિ બહુ તકલીફ પડે એવું છે સર. તકલીફ વચ્ચે, ઘરની પરિસ્થિતિ વચ્ચે જ્યારે કામ કરતા હતા, અનેક લોકોના જીવ પણ બચાવ્યા છે. તમને આ જીવ બચાવતા જે ઈજાઓ થઈ છે, શું અત્યારે તકલીફ પડી રહી છે અને કયા પ્રકારની ઈજા થઈ છે? સર, એક તો હાથમાં મારું ફ્રેક્ચર થયું છે, માથામાં ફૂલ ડેમેજ થઈ ગયો છે, પાછળનો ભાગ આખો ડેમેજ થઈ ગયો છે સર. જે પ્રકારે 10થી 12 લોકોને આપણે જીવ બચાવ્યા, કેવી લાગણી અનુભવો છો? કારણ કે લોકોને મોતના મુખમાંથી આપણે બહાર કાઢ્યા છે. સર, એક તો સર, મને એક તો નવું જીવન મળ્યું. અને મેં મારો પ્રયાસ કરીને મેં બીજાને પણ નવું જીવન આપ્યું. નવું જીવન આપ્યું છે 10થી 12 લોકોને. ગેમ ઝોનના ગોકાર્ટમાં જે વ્યક્તિ કામ કરતા હતા, મનીષ ખીમસુરિયા, એ આ જામનગરનો મનીષ ખીમસુરિયા છે. પિતાની કોવિડની વરવી પરિસ્થિતિ બાદ જે પ્રકારે તેમને હાલ વાત કરવામાં આવે, અનેક લોકોને બચાવ્યા છે. તેમને ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે. અને જે પ્રત્યક્ષદર્શી છે, સૌ પ્રથમ જેને આગમાં બચાવ્યા છે, તે આપણી સાથે આવ્યા છે અને તમામ જે હકીકત છે તે વર્ણવી છે. કેમેરામેન મનસુખ રામલેની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.